બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગર ચૌધરીની હત્યાનો મામલો હવે વધુ ગરમાયો છે। ઘટનાને લાંબો સમય વીતવા છતાં પણ હજુ સુધી સંતોષકારક કાર્યવાહી ન થતા પરિવાર અને પૂર્વ સૈનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને શહીદ જવાનના પરિવાર દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે। ભારતીય સેનાના જવાન જીગર ચૌધરી જ્યારે જમ્મુ તાવી બીકાનેર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કોચ એટેન્ડન્ટ દ્વારા તેમની પર ચાકુથી હુમલો કરી ક્રૂર હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાને સમગ્ર બનાસકાંઠા સહિત દેશભરમાં સૈનિક પરિવારોમાં આરેરાટી ફેલાવી દીધી છે। જો કે આ કેસમાં તપાસની ગતિ અત્યંત ધીમી હોવાના આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો અને ગ્રામજનો કલેક્ટર કચેરીએ એકત્રિત થયા હતા। પરિવાર અને પૂર્વ સૈનિક સંઘનો સીધો આક્ષેપ છે કે હત્યાના પાછળ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ એક આખું મોટું ષડયંત્ર હોઈ શકે છે। ઘટનામાં અન્ય લોકોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। દેશની રક્ષા કરનાર જવાનની ટ્રેનમાં હત્યા કરવામાં આવે અને હજુ સુધી ન્યાય ન મળે તે ગંભીર બાબત છે। આર્મી જવાન ભાઈ જીગર ચૌધરીની જે બીકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોને ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની, આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે। તો જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક સખતમાંની સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે। સરકાર પર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કંઈક આ દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ ગંભીરતાથી આની નોંધ લઈ અને પરિવારને અને દીકરાને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર। મીડિયાનો ખૂબ ખૂબ મારો આભાર। બરાબર, તમે અમને આ હાજરી આપી, અમારા વતીથી સમય ફાળવ્યો અને મારા છોકરાને સખતમાં સખત ન્યાય મળે અને મારા છોકરાને એમ કે કુખ્યાત જે ગુના વગર મારી નાખવામાં આવ્યો છે ને અને એનો કોઈ ન્યાય મળતો નથી। 2 મહિના થયા છતાંય તો અમને એવો ન્યાય મળવો જોઈએ અને બીજા પણ ગુનેગાર સંડોવાયેલા એ પણ પકડવા જોઈએ। જય માતાજી, જય હિન્દ। કલેક્ટર કચેરી ખાતે બધા માજી સૈનિકો અને શહીદના પરિવારજનો બધા એકત્રિત થયા છીએ। આપ સર્વે મીડિયાને વિદિત છે કે અમે કેમ ભેગા થયા છીએ। અમારા એક સૈનિક જીગરભાઈની જે ટ્રેનની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે તો અત્યાર સુધી 2 નવેમ્બરથી લઈ હજુ સુધી એ આરોપી ઉપર હજુ સુધી કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવી। તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે। એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિકનું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે। આજે આવા જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને 24 કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ। એવો એક ઉદાહરણ, એક દાખલો આપવો જોઈએ જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા સરકારે ખરેખર આ હત્યારાને સજા કરી ફાંસી આપી અમને એક ન્યાય આપ્યો છે। તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યારાઓ આમાં સામેલ છે, સાજિશ રચી છે, એમને તરત જ ફાંસી આપવી જોઈએ। બસ એ જ અમારી માંગ છે। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।